હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે, જેનો વિષય રહેશે સંસ્કૃત, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. જેવાનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 છે, શ્લોક પૂર્તિ, જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 6 છે, અનુવાદ કરો, જેના કુલ ગુણ રહેશે 2. પ્રશ્ન 7 છે, સમાનાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 3. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, અહીં મસ્તકના ચિત્રમાં શું દર્શાવ્યું છે? એ ઓષ્ઠ, બી કર્ણ, સી નાસિકા ઓર ડી નેત્રમ. જવાબ છે બી કર્ણ. પ્રશ્ન 2, ખાદામાં શબ્દનો શું અર્થ થાય છે? એ રમીએ, બી ખાઈએ, સી નાચીએ કે ડી ગાઈએ. જવાબ છે બી ખાઈએ. પ્રશ્ન 3, ખાલી જગ્યા ગચ્છામી. જવાબ એ માતામહેન, બી પ્રાર્થના ગીતસ્ય, સી માતુ લઘ્રુ और डी मित्रेण. जवाब છે માતુલ ગૃહ. પ્રશ્ન 4, વર્ષાકાલે નૃત્યામી. ક એ મયુર, બી શુક, સી સારિકા और डी ચટકા. જવાબ છે એ મયુર. પ્રશ્ન 5, રાજીવ સંસ્કૃત કા પાઠ્યતી? એ તસ્ય વર્ગ શિક્ષિકા, બી વિદ્યાલયस्य પ્રધાનાચાર્ય, સી સુરેश चंद्र महोदय और डी पुरुषोत्तम महोदय. जवाब है ए तस्य वर्ग शिक्षिका. प्रश्न 2, खाली जग्या पूरो, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 6 છે, ભારત ખાલી જગ્યા ભારતમ. જવાબ છે ભવતુ. પ્રશ્ન 7, ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજ્યતે નિંદ્રામ. પ્રશ્ન 8, નેત્રાભ્યામ ખાલી જગ્યા પશ્યામી. પ્રશ્ન 9, વામ હસ્ત ખાલી જગ્યા પૃષ્ઠમ. જવાબ છે કુરુ. પ્રશ્ન 10, સંસ્કૃત ખેલતી ખાલી જગ્યા સુરેશ ખેલતી ખાલી જગ્યા. જવાબ છે ખેલામી. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 11 છે, ભારતની દક્ષિણે હિમાલય શોભે છે. જેનો જવાબ છે ન, એટલે કે ખોટું. પ્રશ્ન 12 છે, આરંભે રાજીવ સ્વવર્ગખંડ ગચ્છતિ. જવાબ છે ન. પ્રશ્ન 13, રીતિ નીતિ સંસ્કૃત ભવતુ ભારતમ. જવાબ છે આમ, એટલે કે ખરું. પ્રશ્ન 14, બક કૃષ્ણ હંસ કૃષ્ણ. જવાબ છે ન, એટલે કે ખોટું. પ્રશ્ન 15 છે, દત્તા ભોજન કરતી વખતે ઉપયોગી છે. દત્તા એટલે કે દાંત, તો સાચું છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 16 છે, પૂનમ કી કરોતી. જવાબ છે પૂનમ ભોજન કરોતી. પ્રશ્ન 17 છે, ક હિમાલય વસતી. જવાબ છે ષડંકરસ્ય હિમાલય વસતી. પ્રશ્ન 18 છે, પ્રાર્થના ખંડે કી ભવતી. જવાબ છે પ્રાર્થના ખંડે પ્રાર્થના ભવતી. પ્રશ્ન 5 છે, શ્લોક પૂર્તિ, જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન છે, સુખાર્થી ત્રજ્યતે ખાલી જગ્યા સુખમ. તો કાવ્ય પંક્તિ છે, સુખાર્થી ત્રજ્યતે વિદ્યા વિદ્યાર્થી તજ્યતે સુખમ. સુખાર્થીન કુતો વિદ્યા કુતો વિદ્યાર્થી સુખમ. પ્રશ્ન 6 છે, અનુવાદ કરો, જેના કુલ ગુણ રહેશે 2. જેમાંનો પ્રશ્ન 20 છે, સર્વે મિલિત્વા ખેલામ, સર્વે મિલિત્વા ગાયામ, સર્વે મિલિત્વા ખાદામ, સર્વે મિલિત્વા નૃત્યામ. જેનો અનુવાદ છે, આપણે બધા ભેગા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ અને બધા મળીને નાચીએ છીએ. પ્રશ્ન 7 છે, સમાનાર્થી શબ્દ લખો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 21 છે, વૃક્ષ, તો તેનો સમાનાર્થી છે તરુ. પ્રશ્ન 22 છે, ગૃહમ, તો તેનો સમાનાર્થી છે ભવનમ. પ્રશ્ન 23 છે, માતા, તો તેનો સમાનાર્થી છે જનની. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારા સોલ્યુશનનો સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ યુટ્યુબ પર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.